करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ખંડના ધાતુ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાધા, કેભીરી, રૂપરૂપૃ, શ્રુકૃ, હુહૃ, બસ, ધનજનધીશ, નિજ વિજ, વિષતુર। 6 આકારાંત શરૂઆત મહાગાધાધા, 3 ઈકારાંત કેભીરી, 1 ઉકારાંત હુ, અને એ પછી આપણે ઉકારાંત જોઈ રહ્યા છે। ભ્રુ જોઈ રહ્યા ભ્રુએ, અને એ પછી ઘ્રુ જોઈ રહ્યા છે। એની પહેલા શ્રુ જોઈ રહ્યા। ઘ્રુ ત્રીજો લકાર જોવાના છે। પરસ્મયપદી ધાતુ છે। લોટ લકાર, પાયલ, પ્રત્યય, પરસ્મયપદના પ્રત્યય। હા છે। પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે। ટીપમાં બ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, અને તમાં જે ઈ છે એનું એરુહુ સૂત્રથી એના સ્થાને ઉ આદેશ થતા તું પ્રત્યય બનશે। તુહ્ય સ્થાતંગાશિષી અને તરશામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ થશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે। તસ્થસ્થ લોટો લંગવટ લાગતા તસ્થસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે। જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જીના સ્થાને અત અને ઈ હોવાથી અતિ, ત્યારબાદ એરુહુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે। સીપમાં પ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, અને સીના સ્થાને શેર્ય પિચ્ચ સૂત્રથી હીનો આદેશ થતા હી પ્રત્યય બનશે। તુહ્યો સ્થાતંગ આશિષી અને તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાત। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે। તસ્થ લોટો લંગવટ લાગતા તસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે। મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે। એમાં પણ લોટો લંગવટ લાગતા તસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે, એટલે ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે। મીપમાં પ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે। મીર્નિહી સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ, અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે। વસમાં લોટો લંગવટ લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે, અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આવ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે। મસમાં પણ લોટો લંગવટ લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે, અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આમ પ્રત્યય બનશે। આમ તું તાત, તામ અતુ, હી તાત, તમ ત, આની આવ આમ પ્રત્યય બનશે। બરાબર છે। તો પ્રત્યયો થઈ ગયા। ટીપમાં તું, હલાદી, પિત્ત, તાતમાં હલાદી અપિત્ત, તસ, તામ, જીમાં અતુ, સીપમાં હી અને તાત, થસમાં તમ, થમાં ત, મીપમાં આની, વસ અને મસમાં આવ આમ। ઉત્તમ પુરુષમાં ત્રણેય પિત્ત છે। અજાદી પિત્ત હોય ત્યાં ગુણ થશે। સાર્વધાતુક આર્ધાતુક એવો ગણગસ્ય ગુણ ભવતી। અજાદી અપિત્ત છે ત્યાં ઈકો યણ છે। યણ ઈકનો યણ, અને હલાદી અપિત્ત છે ત્યાં કિમિતિચાથી ગુણનો નિષેધ। તો આ રીતે રૂપ સિદ્ધ થશે।
પ્રથમ પુરુષ એક વચન. ધાતુ છે ઘૃ અતીત. કર્તરી સૌપુત્ર લાગશે. જુઓ ત્યાદી બે સ્લોથી સપનો લોપ થશે. શ્લોકથી દીર્ઘ થશે. વૃત્તથી ગર્ભગૃહ થશે. હલાદી શેષથી અભ્યાસના નહીં ફૂલનો લોપ થશે. ગૃહ ગોવસ્તુથી જગૃહ થશે. અને અભ્યાસ થી જગૃહ થશે. અને બહુલમ છંદસીથી જીગૃહ થશે. એટલે છે ટૂંક. હલંત્યમથી પદિત સંજ્ઞા. હલંત્યમ સંજ્ઞા અને રૂહથી તું થશે. સૂર્યોસ્તાતંગ અને શિષ્યથી તાત. નું તાપ થશે. તું અને એ પ્રત્યય હલાદી પિત્ત છે. પિત્ત પિત્ત સાધાતુ પારધાતુ કયો એ ગંધ કરશે ગુણભવતી. ગુણ તો અર પહેલા જી ખ ગ પછી રૂનું અર હર પાછળ તું તું બરાબર તે જીગર તું સહ જીગર તું જી ખ તું ઉપર જતો રે ખાલી તું ચંદ્રબિંદુ જીગર તું અને તાત જે છે તે હલાદી અપિત છે. તો સીધું જોડી દેવાનું. જીગર તાપ સહ જીગૃ તાત ત છે એટલે ચલામ જશો દર પછી અંતે અવસાનથી તપ અવસાનેથી ફરી પાછું ત. હીના હીના હા સર. હા ગૃહ ધાતુ છે. કર્તરી શપ જુહોત્યાદિ બેહસ્લું સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ગૃહ બનશે. પુરતઃ સૂત્રથી ગર્ગૃહ બનશે. અને હલાદી શેષ સૂત્રથી ગર્ગૃહ થશે. અને કુહો ચુહો સૂત્રથી જગૃહ થશે. અને અભ્યાસે ચર્ત સૂત્રથી જગૃહ થશે. અને બહુલંબ છંદસી સૂત્રથી જીગૃહ થશે. અને પ્રત્યય છે તસ. તસ થસ મીપામ તામ તામહ સૂત્રથી તામનો આદેશ થશે. તો જોડી દેતા હલાદી અપિત. અરે હલાદી અપિત. તો ગુણનો નિષેધ કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ. નિષેધ થશે. જી કૃ તામ તે બે ચમકો ટપકો સુરેશ સુરેશ હલકા ધાતુ છે ગૃહ. કર્તરી શપ જુહોત્યાદિ બે સ્લુવ સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગૃહ. પુરત સૂત્રથી ગર્ગૃહ. હલાદી શેષ સૂત્રથી ગગૃહ. કુહુઃ સૂત્રથી જગૃહ. અને અભ્યાસ તર્ક સૂત્રથી જગૃહ. બહુલમ છંદસી સૂત્રથી જીગૃહ. કાળનો પ્રત્યય છે જી. અદ અભ્યાસ સૂત્રથી જીના જગ્યાએ અત. અને ઈ હોવાથી અતિ. અને એરુહ સૂત્રથી અતુ થશે. અજાદી અપિત હોવાથી ઇકો અણચી સૂત્રથી રૂની જગ્યાએ ર આવશે.
બની તો જશે કાળનો પ્રત્યય જશે અજીઘ્રતુ. નહીં આવે આગળ. જીઘ્રતુ. ની અંદર પાછળ નો આવી જશે અને આખો ર ઘ ની અંદર આવતા જીઘ્રતુ. તે જીઘ્રતુ. તેઓ બધા ટપકે છે સ્વર્ગે. તેઓ બધા ટપકો. લોટ આજ્ઞાર્થ. સુરેશ. હા સર. વૃદ્ધ ધાતુ છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગૃગૃ થશે. પુરત સૂત્રથી ગગૃ થશે ગરગૃ. હલાદી સે સૂત્રથી ગરગૃ થશે ગગૃ. ઓછું સૂત્રથી ગના સ્થાને જનો આદેશ જગૃ થશે. ને અભ્યાસ ચર્ચ સૂત્રથી જના સ્થાને જનો આદેશ જગૃ થશે. અને બહુલમ છંદસી સૂત્રથી જના સ્થાન ઈ આદેશ થતા જીગૃ થશે. પ્રત્યય છે તસ. તસ તમિપામ. પ્રત્યય છે સિપ. હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને શેરીય પિક્ચર સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. વિકલ્પે તુયો સાતંગ આશીષી અને તરસામ સૂત્રથી તાતનો આદેશ થશે. જોડી દેતા વમ જીગૃહી વિકલ્પે જીગૃતાત હોવાના કારણે જલામ જશો અંતેથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. દૂધ ચમક. પલક. ધાતુ છે ગૃહ. કર્તરી શબ્દ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ અરે ક્યાં જુહોત્યાદિભ્ય શ્લુવથી શબ્દનો લોપ થશે. એટલે ગૃહ. હલાદી શેષના ઉરત સૂત્રથી અર્થ હશે એટલે ગરગૃહ. અને હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે ગગૃહ. કોષ્ટ સૂત્રથી ઘનું જ એટલે જગૃહ. અભ્યાસી ચર્ચ સૂત્રથી જગૃહ. બહુલમ છંદસી સૂત્રથી ઈકાર થશે એટલે જીગૃહ. પ્રત્યય મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસમાં તસ તસમીપામ તાંતંતામ સૂત્રથી તમ થશે લોટો લંગોટ લગતા. હલાદી અપિત પ્રત્યય હોવાથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે કિમિતિચા સૂત્રથી. યુવામ જીગૃતમ. તમારે તમે બે ટમકો. તમે બે ટપકો. વર્ષા. વર્ષા. કર્તરી સવિકરણ પ્રત્યય લાગશે. સૂત્ર થશે ને હલાચ સૂત્રથી ગગૃહ થશે. કુહોચ સૂત્રથી જગૃહ થશે અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જગૃહ. બહુલમ છંદસી સૂત્રથી જીગૃહ થશે. પ્રત્યય છે થમાં તસ તસ તમીપામ તાંતમ તામા સૂત્રથી ત થશે. ગુણનો નિષેધ થતા જીગૃત. યુયમ જીગૃત. તમે બે ચમકો. અમે બધા. તમે બધા ચમકો. પીના.
ગૃહ ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યઃ શ્લોક સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ગૃહ ગૃહ. ઉરત સૂત્રથી અભ્યાસમાં ઋકારના સ્થાને અનો આદેશ થશે અને ઉરણ રપરથી અર થશે એટલે ઘર ગૃહ. હલાદી શેષઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા ઘ ગૃહ. કુહુશ્ચુઃ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે ઘના સ્થાને જ નો આદેશ થશે એટલે જગૃહ. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે જગૃહ. બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે જીગૃહ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મિત. મિતમાં પની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે. મેર્નિહિ સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. આની એ અજાદિપિત પ્રત્યય છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. અટકુપાંગ નુમ વ્યવાય અપી સૂત્રથી નનો અણ થશે. બની જશે જીઘરાણી. અહમ જીઘરાણી હું ચંપુ. પાયલ બંને. ગૃહ ધાતુ છે. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય. જુહોત્યાદિ ભ્યઃ શ્લુહથી શપનો લોપ. શ્લવથી દ્વિત્વ એટલે ગૃહ ગૃહ. ઉરણ રપરઃ સૂત્રથી ઘર ગૃહ. હલાદિ શેષઃ સૂત્રથી ગ ગૃહ. કુહોશ્ચુઃ સૂત્રથી જ ગૃહ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જ ગૃહ અને બહુલમ છંદસી સૂત્રથી જીગૃહ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં મોટો લંગવત લાગતા નિત્યમ ગીતો સૂત્રથી સનો લોપ થશે. આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આવ અને આમ પ્રત્યય બનશે. બંને અજાદિપિત સાર્વધાતુક પ્રત્યય હોવાથી જે ઈગંત અંગ છે એમાં સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ગુણ થશે એટલે ઋનો ગુણ અર. આવામ જીગરાવ અમે બે ટપકીએ અને વયમ જીગરામ અમે બધા ટપકીએ. તો રૂપ થઈ ગયા. સહ જીઘરતુ જીઘૃતાत् તૌ જીઘૃતાम् તે જીઘૃતम् ત્વમ જીઘૃહિ જીઘૃતાत् યુવાં જીઘૃતम् यूयं जीघृत अहं जिघराणि आवां जिघराव वयं जिघराम. तो रूप થઈ ગયા. સહ જીઘરતુ જીઘૃતાत् તૌ જીઘૃતાम् તે જીઘ્રતિ. મેં કંઈ બીજું લખ્યું છે તેમાં
શહ તૌ તે અહીંયા થશે જીગ્રતી જીગૃહી જીગૃતા સર જીગ્રતું નહીં થઈ અરે જીગ્રતું 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 ઉપર તો બરાબર છે ને? इवां जिगृतं यूयं जिगृता उत्तम पुरुष अहम जिगराणि आवां जिगराव वयं जिगराम अतीत सः जिगर्ति विकल्पे सः जिगृतात् तौ जिगृतान् ते जिग्रतु त्वं जिगृहि विकल्पे त्वं जिगृतात् युवां जिगृतं यूयं जिगृत अहं जिगरामि आवां जिगराव वयं जिगराम सुरेश सः जिगर्तु विकल्पे जिगृतात् तौ जिगृतां ते जिग्रतु त्वं जिगृहि विकल्पे जिगृतात् युवां जिगृतं यूयं जिगृत अहं जिगराणि आवां जिग्राव वयं जिग्राम हीना हाँ सर सह जिग्रतु विकल्पे जिगृतात् तौ जिगृतां ते जिग्रतु त्वं जिगृहि विकल्पे जिगृतात् युवां जिगृतं युवं जिगृत अहं जिग्राणि आवां जिग्राव वयं जिग्राम जिघराणी जिघराणी जिघराव जिघराम जिग्राम ઘ સ્વતંત્ર છે અલકા સહ જીગરતું વિકલ્પે જીગૃતાत् તૌ જીગૃતમ તે જીગ્રતુ ત્વમ જીગૃહિ વિકલ્પે જીગૃતાत् યુવામ જીગૃતમ यूयं जिगृत अहं जिघराणि आवां जिघराव वयं जिघराम પલક હા સર સહ જીગર્તુ વિકલ્પે જીગૃતાत् તૌ જીગૃતામ તે જીગ્રતુ ત્વમ જીગૃહિ વિકલ્પે જીગૃતાत् યુવામ જીગૃતમ यूयं जिगृत अहं जिगराणि आवां जिगराव वयं जिगराम વાયર હા સર સહ જીગર્તુ જીગૃતાत् તૌ જીગૃતામ તે જીગ્રતુ ત્વમ જીગૃતાत् યુવામ જીગૃતમ यूयं जिगृत अहं जिगराणि आवां जिगराव वयं जिगराम વીના सह जिगर्तु विकल्पे जिगृतात् तौ जिगृतां ते जिग्रतु त्वं जिगृहि विकल्पे जिगृतात् युवां जिगृतं यूयं जिगृत अहं जिघराणि आवां जिघराव वयं जिघराम વર્ષા हाँ सर सह जिगर्तु विकल्पे जिगृतात् तौ जिगृतां ते जिग्रतु त्वं जिगृतात् युवां जिगृतं यूयं जिगृत अहं जिगराणि आवां जिगराव वयं जिगराम ત્વમ જીગૃહી જીગૃતાत् હિતાत् जिगृतात् બરાબર છે તો લોટ લકાર આજ્ઞાર્થ અહીંયા પૂરો થાય છે એક લકાર રહેશે પછી ધાતુ પૂરો થઈ જશે ગૃહ ધાતુ ઋકારાંત 6 ધાતુ છે એમાં ત્રીજો ધાતુ ચાલી રહ્યો છે
તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. જેમણે MA કર્યા પછી PhD નેટ સ્લેટ 3માંથી કોઈ એક ક્લિયર કર્યું હશે એમના માટે ઉત્તર ગુજરાતની કોલેજો સેલ્ફ ફાઇનાન્સમાં ટૂંક સમયમાં જાહેરાતો આવશે. કોલેજ દીઠ કહું છું, 45 દિવસમાં એડમિશન પહેલાં કાર્ય પૂરું કરવાનું છે. પણ જેમને જોડાવવું હોય એ બરાબર ક્લિયર થઈને જોડાયો. વરસાદ જેવા છે, સર્વિસ કરી રહ્યા છે, 20 ઉપર મળતા હોય તો તે બરાબર છે. નહીં પણ સર આમાં મતલબ કે આના કરતા એ નોકરી સારી. આમાં કેવું કે મેન્ટલી વધારે પેલું એને કામગીરી પૂરી કરવી પડે, નહીંતર ઉપરથી પ્રેશર આવે ખતરનાક. એટલે આમાં નહીં મજા આવતી. મતલબ એના કરતા 10 મળે એ સારા. બરાબર છે. તો હા. કોલેજોમાં લાયકાતી જ લેવાના રહેશે, એટલે તમારે કાઠા થવાનું રહેશે પગાર બાબત. એટલે સર જીસેટ કે નેટ ઓઇલ એ મતલબ કરી શકે ને? ત્રણેયમાંથી કોઈ એક. હા. 3માંથી કોઈ એક તો જ માન્ય ગણાશે યુનિવર્સિટીમાં. ઓકે, મળીએ કાલે. શુભરાત્રિ. શુભરાત્રિ.